ભલે દાદા કવડી મોટી પતંગ કપાઈને આવે. હા એટલે બહુ મોટી પતંગ છે હો. મને તો એવું લાગે 100 રૂપિયાની એક પતંગ હશે. હે 100 રૂપિયા વાળી પતંગ છે? હા હાલ તો લૂટી લેવી. હાલો હાલો. અલા સપ્પલ મારા લેતા આવજે ને. હા ભાઈ 100 રૂપિયા વાળો પતંગ છે કોક લૂટી જાહે. હા યો સપ્પલ હમ કરી લ્યો. હું સપ્પલ તારું પતંગ હમુ ધ્યાન રાખજે. એ મારું જાન પતંગ હમુ છે આમ જાય છે હમ ધોડો. હાલ હાલ હા ભાઈ. કે હા 15 રૂપિયાના બટેટા લાવ્યો અને 5 રૂપિયા વધ્યા હતા ને તે સિંગપાક લેતા આવ્યો. એ હારું લાવ સિંગપાક. તારી હાટુ સિંગપાક ના લાવ્યો, હું તો મારી હાટુ સિંગપાક લાવ્યો. તો મારે શું ખાવાનું? એ હારું આપણે બે અડધો અડધો સિંગપાક ખાવી. હે આમ તો આવે સિંગપાક અંદર દે અને વાત ફેરવી નાખ. એ હારું. કે હા વાડીમાં કેહુડા વાવ્યા હોય તો એની કરતા જમરૂખ વાવ્યા હોય તો ખાવાની કેવી મજા આવે. હે કે હા કાકા સિંગપાક ક્યાંથી લાવ્યા? બહુ મીઠો છે હો. હે ઓય બાપા તું મારા સિંગપાક ખાઈ ગયો. તું કેમ થમ દેખાય એમ સિંગપાક હું અંતાડે. લાવે આમ થા અમારા સિંગપાકના પૈસા લાય. પૈસા ક્યાં મારી પાસે છે? પૈસા મેં મમરાભાઈને આપ્યા. પણ તે પૈસા મમરા નો કામ આપ્યા. એ મમરાભાઈને મેજિક લઈને તળાજે તીકમને તેડવા મેકલી આટલે. તો પણ ટીકમને તારે જવાય ને તેડવા સકેડો લઈને. પણ સકડો લઈને તેડવા જાવ તો તારે પતંગ ઉડે દોરી વાગી ગઈ હોય તો. હા ઈ હાસું તારું. એમ થા આ ઘોડાને એનો અવાજ કેમ ન સંભળાતો? ડોહો એનો માણા ક્યાંક ગયા હશે. પતંગ તો ધન્ય ધરજ જાતો થાય. પણ દોરી હાવ એઠે છે. દોરી હાથમાં આવી જાય ને તોય પતંગ હાથમાં આવી જાહે. આ ઈ હાસુ હો તારું 100 રૂપિયાનો પતંગ છે. વાતો ન કરવી હમ હાલો નકર કોક લૂટી લે હે. હાલ હબદોય. અલ્યા રસ્તો તો પૂરો થઈ ગયો. કોણે કીધું રસ્તો પૂરો થઈ ગયો? રસ્તા થોડા પૂરા થતા હશે. પણ અહીંથી કેમ જાવું? ઠેકડો મારો. હવે નારે ના અહીંથી ઠેકડો માર્યો તો પગ નો ભાગી જાય. પણ 100 રૂપિયા વાળો પતંગ છે. આ ઈ હાસુ હો તારું. ભલા દાદા હમ હાલો 100 રૂપિયા વાળો પતંગ છે. તમને કહું ખાઈ લો ને બેઠા હું. પણ ખાવાનું મને કેમ ભાવે? પતંગ કાકાએ કવડી મોટી મને પતંગ આપી હતી. નહીં તો 20-25 રૂપિયાની પતંગ હશે અને પતંગ વહી ગઈ કેમ ખાવું? તો પણ પતંગ પાછી લઈ આવાય ને. પાછી લેવા કેમ લેવું પતંગ? સીધી ફટકિયાત ચડી ગઈ ને. બકુલભાઈ ઘઉંનો લોટ આપો ને. એટલે પણ ઘઉં તો એમ નથી ખાતા. ઘઉંનો લોટ ક્યાંથી હોય? તો બાજરાનો લોટ આપો. અમે તમને પતંગ આપી. ક્યાં છે પતંગ? વહી ગઈ પતંગ તો. હે પતંગ વહી ગઈ. હા દેવજીભાઈએ કોને ખબર કેવી દોરી આપીને કટકા કટકા સીધી પતંગ વહી જ ગઈ ને. નો બોલો કવડી મોટી પતંગ હતી. ઈ તારી વાત હાચી પણ વહી ગઈ પતંગ તો હવે શું કરું? કહું તને કહું જેના હાથમાં ઈ પતંગ આવશે ને એને તો વગર મહેનતે ખીહેર થઈ જવાની છે. કેમ ઉભા રહી ગયા? પણ જા તળાવની ઓલા કાંઠે પતંગ વહી ગયો. પણ પતંગ હવે હેઠો આવતો જાય છે. પણ તળાવમાં કેમ જાવું? પાણી જાજુ નહીં હોય. 100 રૂપિયા વાળો પતંગ છે. આ ઈ હાસુ સત્તર હાથમાં લઈ લે. આ તળાવની ઓલા કાંઠે લઈ જા. અલા તળાવમાં પાણી ઓછું હતું હો. મને ક્યાં ખબર હતી? હું તો ખોટું ખોટું કહેતો છો. એવું થોડું ખોટું ખોટું કહેવાય. હારું કર્યું તળાવમાં પાણી ઓછું હતું. વધારે તો ડૂબી જા. પણ 100 રૂપિયા વાળો પતંગ છે. હે લ્યા પતંગ તો ધન્ય ધરજ જાતો જાય હો. ભલે ને ગમે એટલો પતંગ જઈ જાય આજ પતંગ લૂંટે પાર કરવો છે. આ ઈ હાચું તારું કા 100 રૂપિયા વાળો પતંગ છે. હાલ હબાલ. હું છે તિકમભાઈ? હેમંતભાઈ મેજિકમાં રોદા કેમ એટલા બધા આવે? એ તિકમભાઈ મેજિકમાં બ્રેક જ નથી ને એટલે એટલા બધા રોદા આવે. હે મેજિકમાં બ્રેક જ નથી. જોજો તમે કાંઈક ટાળી દેહો. એ તિકમભાઈ ખોટું ખોટું કહું. બ્રેક તો છે પણ ઓછી લાગે. તો ધ્યાન રાખીને આગજો હો. તિકમભાઈ ચિંતા નહીં કરતા. તમને એમ કે હું વાડિયા પોગાડી દઈશ. કાંઈ વાંધો નહીં આવે બસ. પણ હું ચિંતા ન કરે. 1 કિલોમીટર આલી તો 2 વાર તો મેજિક બંધ પડ્યું. પણ તિકમભાઈ હમણાં મારી પાસે પૈસા હાવ ખૂટી ગયા છે એટલે મેજિકમાં કાંઈ ખર્ચો નથી કરાવતો. એ હારું તોય ધ્યાન રાખીને આગજો. એ વાંધો નહીં. ડોહાની કામ અમતાભાઈ હેરાન નથી કરતા ને? એ ના ના અમતાભાઈ ને કાંઈ હેરાન નથી કરતા. હું ને બકુલભાઈ બે આયા હોય ને એટલે અમતાભાઈ ને એકલું નથી લાગતું. હા તો વાંધો નહીં. આમ કાંઈ હવા કરતા જ કહેજો હો. ના ના ઈવડા ઈ તો બે હાવ સુધરી ગયા. એ ક્યાંક પતંગ ચડાવતા હશે. ભલે દા કવડો મોટો પતંગ હાથમાં આવી ગયો હવે. આ તો લા લા પતંગ લા. પણ હું રાખું મારે જ પતંગ ઉડાડવાની છે ને. હું કીધું એ મારે જ પતંગ ઉડાડવાની છે ને. ઓય બાપા ના રે ના પતંગ ઉડાડવાની કાંઈ ના. પતંગ વેચવાની છે. જો બોલો લૂંટેલી પતંગ વેચવાની. હા એટલે આટલું દઈને તો હું દોડતો તો ચારનો. તો પતંગ મારી કહેવાય. મેં પેલા દોરી પકડી. આ તો તોરી તું રાખ. પતંગ લાવ મને આપી દે. જોવો તો ખરા લૂંટેલી પતંગ
વેચવાની વાત કરવા મીયા. આ તે વેચવાની જ છે ને હાલો વાડી આવી જાય હાલ કે હારું. અલા ઉભો રે હવે મારથી ન હલાય હે ઓલા દાદા અહીંયા એમ કેમ લખ્યું તળાજા 5 કિલોમીટર હે ભૂલમાં લખાઈ ગયેલું છે બોલ હા હા એમાં જ હશે નગર આપણે થોડા કઈ એટલા બધા આગા વઈ આવ્યા હોય તો ઓલા હવે મારથી એક ડગલું ન હલાય તો પણ હું કહીશું આલે રાખો ને વાડી ક્યાં આજી છે પણ કાક વાહન નીકળે તો વાહનમાં બેહીને વયું જવું છે મેજિક આવે હે ઊભું રખાય ઓલા દાદા તમે હું તો વાત કરજો હે આ તો મંગરાભાઈ હે બોલ દાદા તમે અહીંયા શું કરો એ પતંગ લૂંટવા આવ્યા તા હે તમે બીજા ગામમાં પતંગ લૂંટવા વઈ આવ્યા તમને શરમ ય નથી થતી હવે બીજા ગામમાં ક્યાં પતંગ લૂંટવી ગામમાં લૂંટવી હવે બોર્ડ હું માર્યું જોતો અહીંથી 65 કિલોમીટર આગું છે તળાજા હે એટલે બધી આજે આપણે પતંગ લૂંટવા આવી આવ્યા તો કઈ ખબર જ ના પડી બોલો મમરાભાઈ અરે પણ તમે ધોડ્યા તમને નદી નાળા કે તળાવ એવું કઈ આડું જ ન આવ્યું એવું બધું આવ્યું તું નાડુ બોલો લ્યો તમે કેવા પતંગ લૂંટાણ્યા તમને કઈ ખબર જ ન રહી હવે વાતું નથી કરવી હાલો આપણે વાડીએ પકડી જાવ હાલો મમરાભાઈ રોહાને મેજિકમાં બેહાડતા નહીં હો લે એમ થોડું હાલે મમરાભાઈ ને ભાડું આપી દેવું તમે ભાડું આપજો પણ મેજિક મેં ભાડે બંધાવેલું છે તોય તે મમરાભાઈ નું મેજિક છે અમારે બેવું છે એ ટીકમભાઈ હવે પરપ્શન હું માથાકૂટ કરો બેહી જવા દો ને તમે જેટલું ભાડું આપ્યું એટલે એ મને ભાડું આપી દે હાલ હાલ બેહી જાય હાલો બોલો દાદા લાવો ભાડું ભાડું વાડીએ જઈને આપું એ હારું હાલો લાવો બોલો દાદા ભાડું આપી દો મને હાલો કેટલું 300 રૂપિયા હવે 300 રૂપિયા થોડું હોય હવે 30 કિલોમીટર આગેથી તમને લઈને આવ્યો 300 રૂપિયા તો ભાડું થાય જ તે ને પણ બધું ભાડું એમ હું કામ આપી અડધું ભાડું ટીકમ પાણી લઈ લ્યો ટીકમ એને તો ભાડું આપી દીધું તમે 300 રૂપિયા મને આપી દો હાલો તો 600 રૂપિયા ભાડું નાખ્યું તો પણ 30 કિલોમીટર આગા પતંગ લૂંટવા ગયા તા હું કામ તમે બાપા યાને એને કીધું તું વળદના કવડી મોટી પતંગ છે લૂંટવી તો પડશે જ તે ભાડું આપી દો મને હાલો ને માથાકૂટ થઈ જાહે બોલા દાદા આપણે ભાડું આપી દો ને આપણે 200 રૂપિયા ભાડું થાહે 100 રૂપિયા વાળી પતંગ તો આપણે આવી ગઈ એ હારું એટલે મમરાબા 300 રૂપિયા 200 પાછા આપો હે મારી પતંગ આયા ક્યાંથી? હવે તમારી પતંગ કાઈ ના અમારી પતંગ છે ક્યાંથી લાવ્યા? તળાજાથી હવે ખોટું હું બોલે મારી જ પતંગ છે આ દોરી મારી છે ને જો અહીંયા ગુંદરપટ્ટી મારેલી છે મેચ છે એ બાપા તારી ક્યાંથી પતંગ હોય પતંગ હાટુ તો અમે 30 કિલોમીટર દોડ્યા લાવ મમરાબા 200 રૂપિયા પાછા લાવો હાલો ઓલા દાદા ઓલા બકુલભાઈ લઈ ભાગ્યા પતંગ હે ઓલા ભલે આમ દોડતા આ બીજી પતંગ પડી ની હું લઈને આમ ભાગી જાવ એ ઉભા રહ્યો બકુલભાઈ ઉભા રહ્યો કેમ ઉભો રહી ગયો તો બકુલભાઈ તો પતંગ લઈને વયા ગયા એ બાપા